આજ લીલોડા નાચેલા પરતાપ નામે દિલો ભલે પ્રધાનજી એ ઘેર સાતીને લખવી સોમવાર કેતા સગુણા બેન આવા રૂડા તીર્થ આવ્યા અને કંકોત્રી પણ લખી દીધી. અરે ભલે ભલે પ્રધાનજી, તમારા મહારાજને કહી દીજો કે જાનના ઉતાર કમ્પ્લીટ કરી રાખે. ભલે પ્રધાનજી. આજે હરખે યુ મંગે બોલવાઈ અરે પ્રધાનજી, જી મહારાજ, આપણા પુરોહિત ઘણા સમય થયા દીકરી સગુણાનું વેવિશાળનું શ્રીફળ લઈને ગયા, પરંતુ કોઈ સમાચાર નથી. તપાસ કરાવો કે અરે મહારાજ, પંડિતજી સામેથી આવતા જ જણાય છે. પધારો પુરોહિત. નમો નારાયણ. નમો નારાયણ મહારાજ. કહો પંડિતજી, દીકરી સગુણાનો વેવિશાળ કયા રાજ્યની અંદર કર્યા? હા મહારાજ, બેન સગુણાના નારિયેળ હું પિંગલગઢના રાજા પટિયાર તેમના કુંવર પ્રતાપ સાથે જીલાવીને આવ્યો. અરે પંડિત, તમે આ શું કર્યું? મારે અને પટિયાર રાજાની 20 તીર્થથી અબોલા છે અને વેર પણ છે, તો દીકરી સગુણા ત્યાં કઈ રીતે સુખી થઈ શકે? અરે મહારાજ, મેં તમને જતી વખતે પણ કહ્યું હતું કે તમારે મારી વાત માન્ય રાખવી પડશે મહારાજ. ભલે, જેવા ભાગ્ય વિધાતાના લેખ. જાઓ સતી, દીકરી સગુણાને સોળે શણગાર સજી અને પિંગલગઢથી આવેલા સગનના શ્રીફળ તેમના હાથની અંદર સુગત કરો. જેવી આજ્ઞા સ્વામિનાથ. એલી લુડા નારિયલ જીલો સગુણા બેન
દીકરી સગુણાને સોળે શણગાર સજી અને તૈયાર રાખું. હું મંડપ મુહૂર્ત અને જાનની સર્વ તૈયારી કરું છું. જાઓ. જેવી સ્વામી તમારી આજ્ઞા. અરે પંડિતજી, સર્વને કંકોત્રા લખો અને રૂડા શણગારથી માંડવડા પણ રોપી આપો. ભલે મહારાજ. હે કેસર સાટીને લખાવી કંકોત્રી. હે લખાવી માતે રૂડા ગામ ઓળિયાર વાવરીનો તરવા. હે કેસર સાટીને લખાવી કંકોત્રી. અરે મહારાજ, કંકોત્રા પણ લખાઈ ગયા અને જાન આવવાની તૈયારી હશે, માટે ઉતારવાની તૈયારી કરો. અરે પ્રધાનજી, જી મહારાજ. રાજા પટિયારને એવું ન થવું પડે કે મારે અને રાજા અજમલને વેર છે, માટે એના માટે ઉતારાની એવી સગવડતા કરી આપો કે એ વેર પણ ભૂલી જાય. અરે મહારાજ, રાજા અને રજવાડાને શોભે તેવી મજાક તૈયારી થઈ ચૂકી છે. બસ હવે તો જાન આવે તેની જ રાહ છે. એ હજારો હાથીલા વીરા તારી જાન મારે. એ હજારો હાથીલા વીરા તારી જાન મારે.
મંડપ મધ્ય કન્યા પધરાવો સાવધાન કેવલી નવરંગ એવી સાંજ રે હે પડીને ઓલી એવી સાંજ રે હે પડીને
પ્રસંગ એટલે દીકરીના લગ્નનો પ્રસંગ. બાપ ગમે તેવો હોય, કઠણ હોય, કદાચ વર્ષ મોડું આવે, ગમે તેવું હોય, પણ આ દ્રશ્ય જોવે એટલે મા અને બાપનું હૃદય જાણે ભાંગી પડે, હિબકે ચડે એવો પ્રસંગ છે. અને આ પ્રસંગની અંદર દરેકને પોતાની દીકરી યાદ આવતી હોય, કોઈ ભાઈની બહેન યાદ આવતી હોય, તો અચૂક અમારી અંદર રામા મંડળની અંદર જ્યારે પહેલું નોરતો પહેલો મંગળ હોય એટલે એમનું હાથ ગયણું હોય. આપણો એક રિવાજ છે, હાથ ગયણું વ્યવહાર ના ચૂકે. તો પહેલા મંગળની અંદર 500 રૂપિયા સુખદેવભાઈ સૌજીભાઈ માકાશાળા તરફથી હાથ ગયણું આવે છે. બીજા મંગળની અંદર ભરતભાઈ જાદવજીભાઈ એટલે કે ભરતભાઈ ભાણા તરફથી આવે છે. મિત્રો, ગમે તેવી વ્યક્તિ હોય, ગમે તે સ્ત્રી હોય, લગ્ન પછી ગમે તેવડી ઉંમર થઈ ગઈ હોય, પણ જો એના મા બાપના ગામ આવે અને એની ચાલ એક તરુણી જેવી ન થાય ને, તો મિત્રો એ તો એના ગામની અંદર આવે એટલે એની ચાલ બદલાઈ જાય. આવી જ એની કર્મભૂમિ હોય, જન્મભૂમિ હોય, એવો આ પ્રસંગ છે, કરુણ પ્રસંગ છે. અસ્તુ. ગૌરીબેન સદાતિયા તરફથી હાથ ગણવામાં 1100 રૂપિયા આપે છે. બ્રહ્મપીર એમની દીકરીને ખૂબ સુખ સંપત્તિ આપે. અસ્તુ. એવર મોતીનો ઝુમખો કન્યા મોતીનો નાનો રે. તમે ધાન લઈ તો આવ્યા છો, એક જોડ કપડા લાવ્યા છો, બીજું કોઈ લાવ્યા છો કે નહીં? એવું છે. મારી દીકરી સગુણા શું કહે છે સાંભળો. કે સુરત શહેરનું એ સોનું મંગાવો અમદાવાદી મોતી રે સાહેબા એવી
હાથ કરડાની અંદર ગૌરીબેન સદાત્યા તરફથી 1100 રૂપિયા મળે છે. ભાનુબેન વિઠ્ઠલભાઈ વાધડિયા તરફથી ચણિયા ચોળીની ભેટ સગુણાબેનને આપે છે 500 રૂપિયા હાથગણામાં. ધ્રુવ દીપભાઈ 500 રૂપિયા યજમાન તરફથી સગુણાબેનને હાથગણામાં મળે છે. હાથગણામાં 500 રૂપિયા નર્મદાબેન અલિયાવાડાવાળા, 500 રૂપિયા જયાબેન અમૃતિયા જેતપરવાળા હાથગણાની અંદર આપે છે. મિત્રો તમારા દીકરીને રામાપીર ઘણું ઘણું આપે. કે એકડે મીડે 10 એ તમે જાનમાં લાવ્યા બસ મારી વેવાણ એ હરખેથી હારી આવજે. આવામાં કઈ તકલીફ તો નથી પડી ને? ના રે ના, અમને તકલીફ પડે. અરે વિવાન, તમને તો ઓળખા પણ આ નવા વિવાન કોણ છે? એના દેરાણી છે. એવું છે? હા હમણાં આવ્યા લાગે છે. હા, નવા મુકાણી છે. ચોથું મંગલ વધતાય એ ચોથા મંગળિયા વધતાય એ ચોથું મંગળ તેના દેવાય એ ચોથું મંગળ કન્યાના દેવાય અરે પ્રધાનજી, રાજા પટિયારને ઉતારા આપો અને પ્રતાપરાયની સારા મજાના સુંદર વનની અંદર લઈ જઈ અને વિહામો આપો. ત્યાં સુધી દીકરી સગુણાને હું કરિયાવરના બે શબ્દો કહી અને હમણાં જ વેલ વડાવું છું. જરૂરથી મહારાજ. અરે બેટા સગુણા, જ્યારથી તું માંડવડામાં આવી છે ત્યારથી હું જોઉં છું કે તું સાનું સાનું રડી રહી છો. એવી રીતે શું વાત છે બેટા
તારી જનિતાને કઈ સંભળાય બેટા, તારી જનિતાને કઈ સંભળાય. હા માતાજી. અરે માતાશ્રી, આજે તમે ક્યાં સાસરે બનાવ્યા ને શું માતાશ્રી? આજે તમે જાણતા હતા તો કેમ જાણતા થઈ ગયા માતાશ્રી? હા બેટા, વિધાતાના કેવા લેખ, વિધાતાએ જેવા તારા લેખ લખ્યા હશે એ જગ્યાએ તારે સાસરે જવાનું થયું બેટા. સુખીથી સાસરે સીધાઓ અને આમ રુદન ન કરો. આજે આપણે વેરી હતા, આજે એવાય તમે વેવાય કર્યા માતાશ્રી. હા બેટા, તો આજ મને દુઃખ દેવામાં કોઈ પાર નહીં કઈ કે માતાશ્રી. એવાય આજે મને કોઈ ખરિયાવરનું દુઃખ નથી લાગ્યું બા. મારો લીલા કોરડનો બાંડવો માતાશ્રી એ મારવાની નીચે આજે મારા ચમતલિયા વીર હોત રે બા, તો આજ મારા જીડા જીડા જમતલ હોવે બા. હા બેટા, આજ મારા જીડા જીડા જમતલ હોવે માતાશ્રી. હા બેટા, ભાઈ વિનાની બેન હોય એ તો એની બેન જ જાણી શકે, અને દીકરા વિનાની માં હોય એની વેદના તો એની માં જાણી શકે બેટા. માતાશ્રી સાસરિયાની અંદર ભગવતા આજ જેઠાણી નણંદે પૂછે માતાજી ઈશ પુરાવો તમારે કેટલા ભાઈ તો શું જવાબ આપીશ માતાશ્રી? શું જવાબ? બેટા સગુણા, સાસુ જેઠાણી નંદર તને આવે તો કોઈ ખૂણામાં બેસી અને બે આંસુડા પાડી લીધી બેટા. પણ તારા પિતાની ભાગીની કલંક લાગે એવું કામ ક્યારેય નહીં કરીશ. અરે બેટા, આ દુધન ન કરીશ. ભેરડા બારે ઉભા છે, તારી વાટ જોવે છે. જે તારા ગરડાની વાત હોય તારી માતાને કહેતી જા બેટા, કહેતી જા. પણ લીલી જોડેલી બળી અરે એવી શીતળ છોડે સા. હા બેટા, શીતળ જેવી એવી સાય છે બેટા. પણ ભાઈ ભાઈ મરે ને બવારી હરે રે એ બેદી મરે ને દસ જા. ये मीठा મધુને મીઠા દેવના રેલો. હા બેટા, અરે સગુણા, દુધન ન કરી સુખેથી સાસરે સીધા બેટા. જનની જોડ સખી થઈ જડે રો. નહીં બેટા, દીકરી તો રાજાની હોય કે રખડી એ તો સાસરે સીધાવા દીકરી સાસરે જોકે બેટા. Oh
આજ મારા રે પિતાની જવાના શિવના એ ચરણે ભગવાન કોઈના નાથને યાદ કરી તારા સંસારને કહે તે માટે દીપક જા બેટા દુઃખ પડે તો ક્યારેક રામાયણને ખોલી અને સીતાના પાત્રને યાદ કરજે તમામ દુઃખના તારા વાંચીને દુઃખ થશે દુઃખનો દીકરા એ વાતનું છે કે મેં મારા પારેવાદીની દીકરીને મારા કથાય જેવા વેરીના વરાની બેટા શા માટે દિલને દુભાવે દીકરા? ભગવાન ભોળિયાનાથને યાદ કરી તારા સંસાર બેટા હે મુજ દ્વારેથી જેવા તારા ભયતા તલાવા એક દુખિયાનો બાપ બીજું શું કે તારો સંસાર સુખી રે બેટા ખુશીથી સાસરે શીખાવો બેટા ખુશીથી સાસરે વિકાસજી આજે તમે પણ જાણતા હતા પિતાશ્રી તો શું કરવાના જાણતા થઈ ગયા આજે તમે પણ કુવામાં ઉતારીને વરદ કાયદા બાપુ ભાગ્ય વિધાતાને આગળ કોઈનો જાણતું નથી ભાગ્ય વિધાતાએ જે લેખ તારા લખ્યા એ સંસારની અંદર કોઈ મેઘ નહીં મારી શકે બેટા ના બાપુ કોરે પાંદ્યો ઈરનો રે
જાઓ બેટા સામે તમારી સાસર વેર તમારી વાટ જોશે જાઓ બેટા સુખેથી સાસરે જાઓ મા બાપના સંસ્કારને ઉજવળવા માટે જે દુઃખ પડે તે સહન કરી મા બાપની આ સંસ્કારને કાયમની માટે ઉજવળવા જાઓ બેટા
અરે રાજા ભટિયા, હવે તો વેરી મટી અને વેવાય બન્યા, માટે એક વખત સાથે બહીને કસુંબ આપીએ. નહીં અજમલ તું આવ્યો છે. હા ભટિયાર કાંઈ કમજોર નથી કે વાંજિયાનું ભોજન જમે. અરે રાજા ભટિયા, જે હાથે કન્યાદાન કરી અને મારી દીકરી સગુણાના તમારા ઘરના અજવાળા દીપાવવા માટે મેં સાસરે વડાવી, તો હવે કઈ રીતે વાંચ્યો કહેવાઓ રાજા ભટિયા? અરે અજમલ, તારી દીકરીને એટલા દુઃખ દેશું કે ભોકરીને ગઠના ચાળવા પણ જોવા નહીં જડે. હવે રાજા ભટિયા, મારી દીકરી સગુણા લાડ કોટથી મેં ઉછેરી છે અને સાસે સંસ્કાર પણ દીધા છે. તમારા જેવા પણ દુઃખ દેવા હોય તે દેજો. મારી દીકરી ક્યારે ઊંચા અવાજથી બોલશે પણ નહીં અને તમારા દુઃખ જે પણ દેશો તે સુખેથી સહન કરશે. અરે